નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ઓછી જમીનમાં સારું એવું ઉત્પાદન મેળવી શકે। પણ આજનો વિડીયો છે એ તમામ જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તમામના માટે સમાચારનો એક વિડીયો છે કે અત્યારે આપણે બજારમાં દ્રાક્ષ લઈને વાવીએ છીએ, ખાઈએ છીએ અને એની સાથે આપણે ઘણી બધી વસ્તુ એ શાકભાજી હોય, ફળ ફ્રૂટ આપણે ખાતા હોઈએ છીએ, તો એની સાથે મેઇન જે પેસ્ટિસાઇડ દવા જે નુકસાન કરે છે એની વિશે વાતચીત કરવાની છે કે જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે શરીરમાં અત્યારે અવનવા રોગ જે ઉત્પન્ન થાય છે એ રોગ શા માટે ઉત્પન્ન થાય છે એની આપણને વધારે ખ્યાલ આવે। કેમ કે ઘણી વખત આપણે કુદરતને દોષ દેતા હોય કે વાતાવરણ ફરવાને કારણે આપણને રોગ આવતા હોય છે, પણ હકીકત શું છે એ આપણે જોઈએ। એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકનું આપણું મહત્ત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરજો। વાલા ખેડૂત મિત્રો, દ્રાક્ષની આપણે વાતચીત કરીએ કે દ્રાક્ષ ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ, દ્રાક્ષ ખાતી વખતે શું ચેતવણી રાખવી એની આપણે માહિતીની વાતચીત કરીએ। એ પહેલાં તમે જે સ્ક્રીન ઉપર પોસ્ટર જોઈ રહ્યા છો એ આરબીડી મશીન ટૂલ્સ દ્વારા એક સરસ મજાનું કટિંગ મશીન બનાવેલું છે કે જે 2 થી 2.5 ફૂટ ઉપરના જે કોઈ પણ પાક હોય એને આસાનીથી વાઢી શકે છે, કાપી શકે છે, જેથી કરીને આપણો મજૂરી ખર્ચ ઓછો બને છે। અને આ જે વસ્તુ છે જે રીપર મશીન એ સબસિડી માન્ય છે અને ગમે તે જગ્યાએ પહોંચાડવાનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કંપની લેતી નથી। એટલા માટે આને મંગાવવા માટે અથવા તો આની વિશે વધારે માહિતી મેળવવા માટે આરબીડી કંપનીનો નીચેનો જે કોન્ટેક્ટ નંબર છે એને તમે દબાવી એમાં તમે કોલ આસાનીથી કરી શકો છો। વાલા ખેડૂત મિત્રો, શાકભાજી, ફળ ફ્રૂટ આપણે અવારનવાર આપણે ખાતા હોઈએ છીએ જીવન જરૂરિયાત વસ્તુઓમાં। એમાં મેઇન અગત્યની જો કોઈ વાત હોય તો એ કરવી છે દ્રાક્ષને લઈને, કેમ કે પેસ્ટિસાઇડ અથવા તો ઝેરી જે વસ્તુ હોય એ કેટલા પ્રમાણમાં આવે છે આપણને ક્યારેક ખબર નથી હોતી, પણ એની સચોટ વાત કરવી છે। તો દ્રાક્ષ ખેડૂત મિત્રો આપણે ખાઈએ છીએ। ખેડૂત મિત્રો તો અહીંયા આપણા ગુજરાતના ખેડૂત મિત્રો ઓછી દ્રાક્ષ પકાવે છે, આવે છે એ બહારથી જ આવે છે અત્યારે, પણ જે તમામ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે આપણે તમામ દ્રાક્ષ ખાતા હોઈએ છીએ। જ્યારે દ્રાક્ષ આપણે બજારમાંથી લઈને આવીએ ઘરે જોઈએ એટલે દ્રાક્ષ ઉપર સફેદ કલરનું કોટિંગ ચડી ગયેલું હોય છે। તો મિત્રો આ જે સફેદ કલરનું જે કોટિંગ છે એ કોઈ પણ પ્રકારનું એવું નથી કે ભાઈ એમાં કાંઈ પણ વસ્તુ ઝેરી નહીં હોય, પણ એ સફેદ વસ્તુનું જે કોટિંગ છે મિત્રો બહુ જ ડેન્જર, બહુ જ ઝેરી અને આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરનારું એક ઝેરી દ્રવ્ય છે। તમે ઘણી બધી વખત સોશિયલ મીડિયામાં આપણે સતત એક્ટિવ હોઈએ છીએ અને જોતા હોઈએ છીએ। એમાં હમણાં એક દ્રાક્ષનો વિડીયો પણ ફરી રહ્યો છે, કેરેટ બોલે છે અને એ પ્રમાણેનું આખું કેમિકલ હોય છે, તો એ જ વસ્તુ સેમ ટુ સેમ પ્રોસેસ થઈ શકે છે। તો દ્રાક્ષમાં જેટલા મિત્રો જેટલી પેસ્ટિસાઇડ દવા છે તો જેટલું ઝેર આવે છે એટલું ઝેર કોઈ પણ ફ્રૂટમાં નથી આવતું। અને વાલા મિત્રો બીજું એ કે જ્યારે આપણે દ્રાક્ષ બજારમાંથી લઈને આવીએ એને ગમે એટલી આપણે ધોઈશું તો પણ એ દ્રવ્ય જશે નહીં। એટલા માટે વાતાવરણ ફરતું ન હોય અથવા તો કુદરતનો કાંઈ પણ આમાં દોષ નથી, પણ આ ઝેરી દ્રવ્યને કારણે આપણું ગળું પકડાઈ જતું હોય છે, શરદી થતી હોય છે અને ખાંસી જેવી શરદી થતી હોય છે, પ્રોબ્લેમ આવતા હોય છે, ઘણી બધી વખત તાવ જેવી પણ બીમારી આપણને લાગી જતી હોય છે। એ મેઇન કેમિકલ યુક્ત અને ઝેરી દ્રવ્યના કારણે હવે આવું શા માટે કરવું પડે? તો વાલા મિત્રો, દ્રાક્ષને જોઈને જ આપણે લેવી જોઈએ અથવા તો જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે એની તરફ દોડવું જોઈએ। કેમ કે અત્યારે આટલા બધા રોગનું પ્રમાણ વધવાનું કારણ મુખ્યત્વે ખાવાના પદાર્થોમાં જ અત્યારે વધારે છે। એટલા માટે આ વસ્તુની માહિતી આપવા માટેનો સ્પેશિયલ આ વિડીયો બનાવેલો છે, કેમ કે ઘણા બધા મિત્રોનું એવું હતું કે દ્રાક્ષમાં કેવા પ્રકારનું કેમિકલ આવે, પણ એ તો આપણને પણ નથી ખબર કેવા પ્રકારનું આવે, પણ એટલી ખબર છે કે આવે એ ભયાનક કેમિકલ છે, એ ખૂબ અગત્યનું આપણા શરીર માટે નથી અને એવું કેમિકલ છે। એટલા માટે આપણે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ। એટલે દ્રાક્ષ લેતી વખતે 5 થી 10 વાર વિચાર કરવો, કેમ કે સસ્તામાં આપણને વસ્તુ મળતી હોય તો આપણે એ તરફ દોડી જતા હોઈએ છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે। તો એવા ખેડૂત મિત્રોને પણ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર સલામ કરે છે અને આવા ખેડૂત મિત્રો પાસેથી આપણે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે। જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।